હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો શીરો। ઠંડીમાં ખૂબ જ શરીરને તાકાત આપે, હાડકાં મજબૂત કરે અને ઇમ્યુનિટીમાં પણ વધારો કરે તેવું આજે આપણે ગુણોથી ભરપૂર ઘઉંના લોટનો શીરો બનાવવાનો છે। તો ચાલો આપણે ઘઉંના લોટનો શીરો બનાવવાનું શરૂ કરીએ। તેના પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને શીરો બનાવવા માટે અહીં મેં પરફેક્ટ માપ લઈ લીધું છે। જેટલો મેં લોટ લીધો છે તેટલો જ મેં ગોળ લીધો છે અને તેની સામે તેટલું જ મેં ઘી લીધું છે। અહીં જે લોટ લીધો છે ઘઉંનો તે મેં દરદરો લીધો છે, જે આપણે નોર્મલી ભાખરી કે લાપસી બનાવતા હોઈએ છીએ તે મેં લોટ લીધો છે। આ લોટથી જો તમે શીરો બનાવશો ને તો તમારો શીરો છે તે સરસ બનશે અને ચીકણો પણ નહીં લાગે। તો હવે આપણે પરફેક્ટ માપ સાથે શીરો બનાવવા માટે અહીં મેં જે બાઉલના માપથી ત્રણેયનું માપ લીધું છે તે જ બાઉલના માપથી મેં 2 બાઉલ પાણી ભરીને એડ કરી દીધું છે। જેટલો ગોળ છે તેનું ડબલ મેં પાણી લીધું છે। હવે આપણે ગોળને પાણીમાં એડ કરીને ગોળને સારી રીતના આપણે પાણીમાં ઓગાળી લેશું। ગોળનું પાણી છે તે આપણે ગરમ કરીને આપણે ઉકાળી લેશું। તો અહીં ગોળનું પાણી છે તે આપણું રેડી થઈ ગયું છે શીરો બનાવવા માટે। તો ગોળનું પાણી તૈયાર છે। હવે આપણે એક બર્તન લઈ લીધું છે, તેમાં આપણે ઘી છે તે એડ કરી દીધું છે। ઘી ગરમ થાય ત્યાર પછી આપણે જે ઘઉંનો દરદરો લોટ છે તે એડ કરી દઈશું। હવે ગેસની એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે લોટને જ્યાં સુધી લોટ બ્રાઉન ન થાય ને ત્યાં સુધી આપણે ઘીમાં શેકવાનો છે। સતત હલાવશું જેથી લોટ છે તે નીચે બેસી ન જાય। લોટ છે તે બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી તમારે લોટને શેકવાનો છે। શિયાળામાં જો તમે શીરાનું તમે સેવન કરો છો તો તમારી બોડીમાં સરસ ફાયદા થાય છે। શીરો છે ઘઉંના લોટનો તે ખૂબ જ ગુણકારી મનાય છે। હવે આપણે સતત હલાવી લીધો છે અને બ્રાઉન પણ થવા લાગ્યો છે। શીરો બનાવતા ફક્ત 10 જ મિનિટ લાગે છે। તો આપણો લોટ છે તે બ્રાઉન થઈ ગયો છે, તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે પહેલાં કરતાં। હવે લોટ છે તે સારી રીતના શેકાઈ ગયો છે। હવે આપણે ગોળનું પાણી જે ગરમ કરેલ છે તે આપણે એડ કરી દઈશું। થોડું થોડું કરીને એડ કરશું અને સતત હલાવશું જેથી શીરામાં ગઠ્ઠા ન પડે અને સરસ શીરો છે તે બનીને તૈયાર થાય। ગેસ છે તે આપણે એકદમ લો ફ્લેમ ઉપર રાખશું। એક જ ડાયરેક્શનમાં આપણે હલાવશું જેથી શીરામાં છે તે ગઠ્ઠા ન થાય અને શીરો છે તે સરસ બનીને તૈયાર થાય। તો તમે જોઈ શકો છો ઘઉંના લોટનો શીરો છે તે આપણો બનીને તૈયાર છે। તો આપણો પરફેક્ટ માપ સાથે શીરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે ઘઉંના લોટનો। હવે ઉપરથી આપણે બદામની સ્લાઇસ છે તે એડ કરી દઈશું। જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો પરફેક્ટ માપ સાથે ઘઉંના લોટનો શીરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।